ગુડ મોર્નિંગ લર્નિંગ. કેમ છો ચેમ્પિયન્સ? આજે 11મા ધોરણનું સૌથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર જે 12મા ધોરણમાં બહુ જ ઉપયોગી છે, એવું કહી શકાય કે 12મા ધોરણનું પહેલું ચેપ્ટર વિદ્યુતશાસ્ત્ર, એની અંદરનો બી સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે બેઠો ઉપયોગ કરે છે ગુરુત્વાકર્ષણ. તો પહેલા સમજીએ. ચેપ્ટર બહુ સરસ છે, બહુ મજા આવશે ભણવાની, પણ એની માટે તમને વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ પડવો જોઈએ, આપણી આસપાસની ઘટનાઓમાં ઇન્ટરેસ્ટ થવો જોઈએ, આકાશ દર્શન ખગોળમાં ઇન્ટરેસ્ટ થવો જોઈએ. બહુ મજા આવશે. જેટલું બ્રહ્માંડને જાણીએ એટલું ઓછું છે. તો બહુ સુંદર ચેપ્ટરની રજૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ગુરુત્વાકર્ષણ. નામ પ્રમાણે ગુરુત્વાકર્ષણ. થોડા ઇંગ્લિશ શબ્દો બી હું તૈયાર કરાવડાવીશ, કારણ કે આગળ જઈને તમારે ઇંગ્લિશમાં કેટલાક શબ્દો પ્રિપેર કરવા પડશે. ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષી બળ જેને આપણે કહી શકીએ. તો સર એની અંદર જોવા જઈએ ને તો બહુ જ પહેલા આપણે પૃથ્વી ઉપર હતા, બહુ જ વર્ષો પહેલાની વાત કરીએ, પૃથ્વી પર હતા ત્યારે એવું લાગતું હતું કે સૂર્ય ઉગે છે, સૂર્ય આથમે છે, ચંદ્ર ઉગે છે, ચંદ્ર આથમે છે. તો આપણી આસપાસ બધા લોકો ગતિ કરે છે, આપણે કેવા છીએ? સ્થિર. બહુ વર્ષો પહેલા આવી માન્યતા. તો એનો મતલબ કે પહેલા એ આખા મોશનને સમજવું છે, તો એ મોશનને સમજવા માટે પહેલો જે વૈજ્ઞાનિક જેને રજૂઆત કરી એનું નામ હતું, ધ્યાનથી સાંભળજો, પહેલો વૈજ્ઞાનિક કે જેનું નામ છે સ્ટડી ઓફ પ્લેનેટરી મોશન. પહેલો વૈજ્ઞાનિક આવ્યો બેટા, જેનું નામ છે ટોલેમી. તમે જુઓ છો ગ્રીકના લોકો છે બધા. ટોલેમી. ટોલેમીએ કીધું કે કેન્દ્રમાં કોણ છે? પૃથ્વી. સૂર્ય, અનેક તારાઓ અને ગ્રહો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે, એટલે માટે એનું નામ આપવામાં આવ્યું દોસ્તો જીઓસેન્ટ્રિક. આપણે કહીશું પૃથ્વી કેન્દ્રીયવાદ. શું બોલીશું બેટા? પૃથ્વી કેન્દ્રીયવાદ. કેન્દ્રમાં કોણ છે? પૃથ્વી. સૂર્ય, તારા, ગ્રહો બધા એની આસપાસ ભ્રમણ કરે છે. કોણે કીધું? ટોલેમી. સર વાત સાચી લાગી, પણ બહુ જ વર્ષો પહેલા ભારતના અદ્ભુત ઋષિ મુનિઓ કે જે લોકો વિજ્ઞાનને બહુ સરસ જાણતા હતા, એમનું નામ છે આર્યભટ્ટ. આર્યભટ્ટજીએ બહુ જ વર્ષો પહેલા એવું કહી દીધેલું કે કેન્દ્રમાં સૂર્ય છે, કેન્દ્રમાં સૂર્ય છે અને બધા જ ગ્રહો તેની આસપાસ ભ્રમણ કરે છે. કઈ રીતે આ કીધું? તમે જો અઠવાડિયાના દિવસ જુઓ, રવિ, સોમ, મંગળ. રવિ, પહેલો રવિ બોલો છો. રવિ એટલે કોણ? કેન્દ્રમાં રહેલો સૂર્ય. આને સૂર્ય કેન્દ્રીયવાદ કહેવાય. પણ કોણે કીધેલું? આર્યભટ્ટ. બહુ મહત્વ આપવામાં ના આવ્યું, કારણ કે તમે જુઓ કે ભારતના ઋષિ મુનિએ કેટલા વર્ષો પહેલા કહી દીધેલું, આ પછી કીધું. તો પછી બીજો જે વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ છે નિકોલસ કોપરનિક્સ. નિકોલસ કોપરનિક્સ. ફરી દોસ્તો નામ યાદ રાખજો, નિકોલસ કોપરનિક્સ. એણે કીધું કે આર્યભટ્ટે જે કીધું તું એ વાત સાચી છે, કેન્દ્રમાં સૂર્ય છે, પૃથ્વી અને બાકીના ગ્રહો તેની આસપાસ ભ્રમણ કરે છે. તો બે વૈજ્ઞાનિક થયા. એક ટોલેમી. ટોલેમીએ કીધું કેન્દ્રમાં પૃથ્વી એટલે પૃથ્વી કેન્દ્રીયવાદ. નિકોલસ કોપરનિક્સ એમણે એવું કીધું કેન્દ્રમાં સૂર્ય, સૂર્ય કેન્દ્રીયવાદ. હજી કોઈક વૈજ્ઞાનિક બાકી? હા સર, ટાઇકો બ્રાહે. ટાઇકો બ્રાહે નરી આંખે ગ્રહોનો અભ્યાસ કર્યો અને જોયું કે ગ્રહો કઈ રીતે ગતિ કરે છે. તો ગ્રહોની ગતિનો અભ્યાસ નરી આંખે કરનાર ટાઇકો બ્રાહે. સર દરેક વસ્તુના કોઈને કોઈ વૈજ્ઞાનિકે સમર્થન આપ્યું. જેમ કે બળ માટે તમને યાદ હશે, એ જમાનામાં ગેલેલિયો નામનો વૈજ્ઞાનિક હતો. ગેલેલિયો એને કીધું કે ભાઈ આ વાત સાચી છે, કેન્દ્રમાં સૂર્ય જ છે. પેલા જે ભાઈ ટોલેમી હતા એમણે કીધેલું એમાં થોડી ઘણી ભૂલ છે, કેન્દ્રમાં માત્ર સૂર્ય જ છે. વિચારો, આ વૈજ્ઞાનિકો પાસે કોઈ ટેલિસ્કોપ નહોતા. એ લોકો ઇમેજિનેશન, એ વિચારો એમનું તર્ક કેટલું સ્ટ્રોંગ હશે કે જેના બેઝ ઉપર આ લોકો માહિતી આપે. અને પછી જેમ બળ માટે ન્યૂટનના 3 નિયમો બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમ જ્હોન કેપ્લર. નામ યાદ રાખજો, જ્હોન કેપ્લર. લાવ ભાઈ સ્ટેપલર. જ્હોન કેપ્લર, યાદ રાખવા માટે સ્ટેપલર. જ્હોન કેપ્લર નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે 3 નિયમ આપું છું અને આ 3 નિયમ બ્રહ્માંડ માટેના બહુ અગત્યના છે.
આટલા સરસ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા જેમણે બધી માહિતી આપી. તો બહુ જ આપણે બધા વૈજ્ઞાનિકોને ભણ્યા. ફાઇનલી થયું કેન્દ્રમાં કોણ છે? સૂર્ય. હેલિયોસેન્ટ્રિક જેને ઇંગ્લિશમાં કહેવાય, સૂર્ય કેન્દ્રમાં છે. સર ડન. તો હવે મોડલની વાત તૈયાર કરાવો, વિધાન તૈયાર કરાવો. તો સર પહેલું ફટાફટ મોઢે કરાવું છું. નામ કોણ હતું? ફાસ્ટ. ટોલેમી. ટોલેમીએ શું કીધું? સર ટોલેમીએ કીધું કે આપણે જે બોલી રહ્યા છીએ એમાં કેન્દ્રમાં કોણ છે? પૃથ્વી. બધા તારાઓ ગ્રહો એની આસપાસ ભ્રમણ કરે છે, એટલે એને જે વાદ આપ્યો એને પૃથ્વી કેન્દ્રીય વાદ કહેવાય. રિપીટ કરું છું, શું બોલાય એને બેટા? પૃથ્વી કેન્દ્રીય વાદ. એટલે તમને જો અહીંયા અંડરલાઈન કરીને બતાવું, ટોલેમી વૈજ્ઞાનિક અને પૃથ્વી કેન્દ્રીય વાદ. બોલો મસ્ત. આપણે એસક્યુ એમસીક્યુ માર્ક્સ ના જાય એટલા માટે આપણે બારીકાઈથી તૈયાર કરીએ છીએ. સર ડન. પછી હવે એના મત પ્રમાણે કેવું હતું તમે જુઓ, આ આપણી પૃથ્વી દેખાય છે, સૂર્ય, બધા ગ્રહો, ઇવન ચંદ્ર પણ આસપાસ ભ્રમણ કરે છે. કેન્દ્રમાં કોણ સાબિત થયું બેટા? પૃથ્વી. રિપીટ, કેન્દ્રમાં કોણ સાબિત થયું? પૃથ્વી. ચલો ડન છે. કોણે કીધું? ટોલેમી. સર ડન. નેક્સ્ટ. હવે જે આપણે વાત કરી હતી, આપણા સરસ મજાના વૈજ્ઞાનિકો આવશે અને બધી વાત કરશે, તો એના શબ્દો બી તમારે ભૂલવાના નથી અને એને બી યાદ રાખવાના છે. તો હું પહેલા ત્રણેયના ફોટો લાવી દઉં એટલે તમને ખબર પડે. ચલો, ક્લિયર દેખાઈ રહ્યું છે? જલ્દી ફટાફટ. યસ, હા ડન, ક્લિયર દેખાય છે. તો હવે હું બોલું એ પ્રમાણે મોઢે કરજો જે આપણે હમણાં બોલી ગયા. જલ્દી માર્કર આવી જાઓ. યસ, રેડી. કયા વૈજ્ઞાનિક? આર્યભટ્ટ. શ્રી આર્યભટ્ટે એવું કહી દીધું કે કેન્દ્રમાં કોણ છે? તો કેન્દ્રમાં સૂર્ય છે. બધા જ ગ્રહો, તારાઓ બધા એની આસપાસ, અવકાશી પદાર્થો એની આસપાસ ભ્રમણ કરે છે, એટલે સૂર્ય કેન્દ્રીય વાદ. એના 1000 વર્ષ, વિચારો 1000 વર્ષ પછી આ નિકોલસ કોપરનિકસે કીધું કે સૂર્ય કેન્દ્રમાં છે અને તેના ગ્રહો એની આસપાસ ગતિ કરે છે. એને સમર્થન કોણે આપ્યું? ગેલેલીઓએ. જો જે ભણી ગયા ને મસ્ત રિવાઇઝ કરી રહ્યા છે તો જેથી પાક્કું થઈ જાય. કોણે સમર્થન આપ્યું? ગેલેલીઓએ. અને કોણે નરી આંખે ગ્રહોની ગતિનો અભ્યાસ કર્યો? ટાઇકો બ્રાહે. સર ડન. મને નાના નાના એમસીક્યુ પૂછાય તો પણ મારો માર્ક્સ ના જવો જોઈએ. સર જ્હોન કેપ્લર, સરસ નામ તમે મોઢે કરાઈ કાઢ્યું. જ્હોન કેપ્લર નામના વૈજ્ઞાનિકે અહીંયા 3 નિયમ આપ્યા. બોલો, આટલું તમારા માઇન્ડમાં સરસ તૈયાર થઈ ગયું? સર ડન. બધી જ બારીકાઈ મારી પાસે તૈયાર છે, કંઈ પણ પૂછાય મને મસ્ત આવડશે. ડન છે. નેક્સ્ટ. કેટલી સુંદર દેખો બેટા આપણી પૃથ્વી દેખાય છે. આ તમારો સૂર્ય છે, દેખાય છે? અને સૂર્યની આસપાસ બધા જ ગ્રહો ભ્રમણ કરી રહ્યા છે. એટલું સરસ છે આ વિજ્ઞાન અને એટલી સુંદર છે આ બ્રહ્માંડની રચના. કારણ કે આ મોડલથી જ ઇલેક્ટ્રોનના બંધારણ, ઇલેક્ટ્રોનનું ભ્રમણ એ બધું ખબર પડી. તો ગુરુત્વાકર્ષણ બેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શક્ય એટલી વાર એને તૈયાર કરજો તો સરસ મજા આવશે. આગળ જતા જઈએ અને પહેલી વાર કહી દઉં છું, જે પેલો વૈજ્ઞાનિક આવવાનો છે જેનું નામ છે જ્હોન કેપ્લર, એને 3 નિયમ આપ્યા. પહેલો નિયમ યાદ રાખજો, નામ કક્ષાના નિયમ તરીકે ઓળખાય. ફરી, પહેલો નિયમ કોની જેમ ઓળખાશે? કક્ષાનો નિયમ. બધા જ ગ્રહો એવી આકૃતિ જુઓ, ગોળ નથી, એટલે હું એવું કહીશ કે ધ્યાન રાખવા જેવું, બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય અથવા દીર્ઘવૃત્તીય શબ્દ આપી શકો છો. દીર્ઘ એટલે મોટું. બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કે દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. કેટલી સરસ વાત કરી. બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરી શકે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. ફરી, બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કે લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરી શકે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. સર આભાસી કેન્દ્રો છે, કેમ આવું છે 2 મિનિટમાં સમજાઈશ. બીજો નિયમ. સર પહેલો નિયમ કક્ષાનો હતો,
બીજો નિયમ ક્ષેત્રીય વેગનો નિયમ કહેવાશે. સર ક્ષેત્રીય વેગ એટલે શું? તો બ્રહ્માંડની અંદર એવું વિચારો બેટા કે આ ધારી લો કે આપણી સરસ મજાની પૃથ્વી 10 સેકન્ડમાં અહીંયા આવી. આપણે એવું ધારી છે 10 સેકન્ડમાં અહીંયા આવી. તો જોઈ શકો છો એને આટલો ભાગ કવર કર્યો. હવે સર એવું થાય કે પૃથ્વી ફરતી 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 જ્યારે અહીંયા આવે તો ફટાફટ ગતિ કરે, અહીંયા ધીમે ધીમે ગતિ કરે. ભાઈ થાય છે, થવાય છે. અહીંયા ચલો ફાસ્ટ ફરી લો. ના, એનો મતલબ કે અહીંયા જેટલું ક્ષેત્રફળ હશે એટલું જ ક્ષેત્રફળ આ હશે. એટલે ક્ષેત્રીય નિયમ જ્યારે ભણશો ત્યારે યાદ રાખજો, સમાન સમયમાં સમાન ક્ષેત્રફળ કાપે. હજી આ બધી વસ્તુને ડીપમાં ભણીશું, પણ પહેલા અત્યારે શબ્દોને સેટ કરો. કેટલા સમયમાં? સમાન સમયમાં. કેટલું ક્ષેત્રફળ કાપશે? સમાન ક્ષેત્રફળ કાપશે. એટલા માટે એને ક્ષેત્રીય વેગ કહેવાય. દોસ્તો આનો મતલબ dA/dt બરાબર અચળ. પૂછાયેલા MCQ ની વાત કરું તો ક્ષેત્રીય વેગનો એકમ જણાવો, પારિમાણિક સૂત્ર જણાવો. તો ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, સમયનો એકમ સેકન્ડ. બોલો મારી પાસે બે. હજી આ બધી વસ્તુ ડીપમાં ભણવાના છે, પણ અત્યારે ખાલી લંબવૃત્તિ એટલે કે પહેલો નિયમ, બીજો નિયમ અને સૌથી અદ્ભુત ત્રીજો નિયમ. ત્રીજો નિયમ એક્ઝામમાં બહુ બધી વાર પૂછાય છે, એટલે મોસ્ટ IMP છે. આ વિધાન ભયંકર છે. t² ચલે છે a³ લાયા ભાઈ લખી કાઢ્યું t² ચલે છે a³. પણ એટલે શું? ચલો મોઢે કરાવીએ. ટી એટલે હવે તમે જો પૃથ્વી એની આસપાસ ફરે છે, હા ફરે છે, તો ટી ને કહેવાય કક્ષીય આવર્તકાળ. ટી ને શું કહેવાશે બેટા? કક્ષીય આવર્તકાળ. હવે સૌથી ડેન્જર, કેમ આ નથી આવડતું એ બી તૈયાર કરાવું. મેઇન માણસ છે આ એ. હવે આ એ એટલે કોણ? તો તમે જુઓ અત્યાર સુધી બધો ગોળ ભાગ હતો, પણ તમે આમાં જ જોઈ શકો છો અહીં બધી જગ્યાએ દીર્ઘવૃત્તીય, લંબવૃત્તીય જે મેથ્સ વાળા છે એ આગળ જઈને બોલશે ઉપવલય, અંડાકાર શેપ બની રહ્યો છે. તો આની બે અક્ષ થઈ. આને કહેવાય નાની અક્ષ, આને કહેવાય છે મોટી અક્ષ. જોઈને ખબર પડે કે સર આ ગોળ આમ છે તો મોટી અક્ષ થાય. તો એને તમે કંઈક બોલતા શીખો. એને બોલાય અર્ધ, કેમ કે આખી અક્ષના બે ભાગ થયા. અક્ષ આટલી મોટી છે, એનો અડધો ભાગ છે, એટલે અર્ધ. કેવી અક્ષ છે? મોટી અક્ષ, દીર્ઘ અક્ષ. લાયા ભાઈ, જોરદાર શબ્દ લાયા. શબ્દને મોઢે કરો. અર્ધ, અર્ધ એટલે અડધું, દીર્ઘ એટલે મોટો ભાગ, અક્ષ. તો કોઈ પણ ગ્રહના, સાંભળજો, કોઈ પણ ગ્રહના કક્ષીય આવર્તકાળનો વર્ગ એ તેના અર્ધ, દીર્ઘ, અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. ફરી, કોઈ પણ ગ્રહના કક્ષીય આવર્તકાળનો વર્ગ એ તેના અર્ધ, દીર્ઘ, અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. ટ્રાય એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ફરી રેડી, સ્ટાર્ટ. કોઈ પણ ગ્રહના કક્ષીય આવર્તકાળનો વર્ગ એ તેના અર્ધ, દીર્ઘ, અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. કોઈ પણ ગ્રહના કક્ષીય આવર્તકાળનો વર્ગ તેના અર્ધ, દીર્ઘ, અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. સર કેપ્લરના 3 નિયમ, જેમ ન્યૂટનની ગતિના 3 નિયમ છે, એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. સર મજા પડી ગઈ, 3 નિયમ પાક્કા થઈ ગયા છે. બસ સર તમે ના કીધું ડીપમાં સમજીએ છે, પણ હજી તમને સરસ સમજાવું, કારણ કે તમારી માટે આ ગોળ શેપ બધાને આવડે, પણ જે આ લંબવૃત્તીય છે એમાં ભૂલ પડે, એટલે સમજાવું છું, ધ્યાન આપજો. સૌથી પહેલા સરસ મજાનું વિધાન, બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે, આયુ દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય.
હવે દોરતા તો બધા શીખવાડશે કે ભાઈ આ રીતે બે પિન લેવાની, લગાવવાની ને પેન્સિલથી દોરવાનું, એ તો સામાન્ય છે. શીખવાનું શું છે તો જો શીખવાડું. જો બેટા આ એક ગોળ હોત તો એનું કેન્દ્ર કહેવાય, રાસર કહેવાય. એવું ઇમેજિંગ કરો આ બીજું ગોળ હોત તો આ એનું કેન્દ્ર કહેવાય. હા, તો લંબવૃત્તીય દીર્ઘવૃત્તીય શેપમાં બે કેન્દ્રો હોય, એક કેન્દ્ર ના હોય. કેટલા કેન્દ્રો હોય? બે. તો તમે આકૃતિમાં હવે ફોકસ રાખજો. ક્યાં તો સૂર્ય અહીં હોઈ શકે, ક્યાં તો સૂર્ય અહીં હોઈ શકે. તો આ બે છે એને કેન્દ્ર કહેવાય. યાદ રાખજો, આભાસી કેન્દ્ર. ક્યાં તો ભાઈ આપણો સરસ મજાનો સૂર્ય અહીં હશે, ક્યાં તો સરસ મજાનો સૂર્ય અહીં હશે. હવે આના આધારે બે ટિપિકલ નામ. આ બહુ શાંતિ સાંભળજો, કારણ કે તમારી માટે આખો શેપ નવો છે. આ શેપ શીખવો જરૂરી છે. તો સર અહીંયા ધારી લે કે અહીંયા સૂર્ય છે, તો સૂર્યની નજીક જે આ કક્ષા છે એનું બિંદુ આવ્યું તો એને કહેવાય પેરીહેલિયોન. સૂર્યની નજીકનું બિંદુ, નજીક એટલે નીચ, તો સૂર્યની નજીકનું બિંદુ. જે એ બિંદુને વિચારવા જઈએ તો એ બિંદુ માટે માર્કર ચેન્જ કરું છું. તો તમે જો સૂર્ય આપણો અહીં ધાર્યો છે, એનાથી આ દૂર છે. કન્ફ્યુઝન ના થાય એટલે આપણે આ આભાસી સૂર્ય ભૂસી કાઢીએ. ચલો, તો આ ડિસ્ટન્સ વધારે દેખાઈ આવ્યું? હા સર, દેખાઈ આવ્યું. તો એ બિંદુ સૌથી દૂર છે અને એને કહેવાય હેફિયાલ. ફરી બે નામ ગુજરાતી જ મોઢે કરો, ના ફાવે તો. એક સૂર્ય નીચ એટલે કે નજીકનું બિંદુ, સૂર્યોચ્ચ. સૂર્યોચ્ચ સૂર્યથી સૌથી ઉચ્ચ, ઉચ્ચ એટલે દૂર, નીચ એટલે નજીક, હેલિયોન બિંદુ. તો સર આ ફરી બોલું છું જે આગળ જઈને કામમાં આવશે. આ જે ભાગ થયો એ લાંબો ભાગ થયો, તો આને કહેવાશે અડધો ભાગ છે એટલે અર્ધ, મોટો છે એટલે દીર્ઘ અક્ષ. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને તમારે બી થોડું ઇંગ્લિશ જો શીખવું હોય તો આવું મોઢે કરો. આને અર્ધ દીર્ઘ એટલે મોટી અક્ષ કહેવાય. એ જ રીતે જો હું આની વાત કરવા જાઉં, આ રહી વાત, કલર દેખાય છે? હા દેખાય છે. આને જો કહેવા જઈએ તો આને બી અર્ધ જ કહેવાય, પણ દીર્ઘ નહીં કહેવાય. દીર્ઘ એટલે મોટી, અને અર્ધ લઘુ અક્ષ કહેવાશે. પણ આનો ઉપયોગ આપણા ભણવામાં આવવાનો નથી. આ તમને ખાલી નોલેજ મળે એટલે કીધું. પણ કેટલી સુંદર રચના થઈ. આ જે શેપ છે એને ઇંગ્લિશમાં ઇલિપ્ટિકલ શેપ કહેવાય, ગુજરાતીમાં ઉપવલય, દીર્ઘવૃત્તીય, લંબવૃત્તીય આવા નામ આપવામાં આવે. સર પહેલા નિયમના શબ્દોની મગજ મારી તૈયાર થઈ ગઈ અને કેવું સરસ દેખાય એવી તમે અમને સમજાઈ કાઢી. ડન છે. બીજો નિયમ બસ સમજો, કેટલું મસ્ત ડાયાગ્રામ તમને ખબર પડી જાય. ચલો, હમણાં જ આપણે શીખ્યા આ આપણો મેઇન માણસ, જેને આપણે સૂર્ય દાદા કહીએ છીએ. અહીંયા ગ્રહ અહીંથી ગતિ કરીને અહીંયા આવ્યો. હા કે ના બેટા? ફરી વાર હાઇલાઇટ કરું, આને કંઈક ક્ષેત્રફળ કવર કર્યું. હા સર, જે ક્ષેત્રફળ કવર કરે છે એને કહી દઈએ ડેલ્ટા એ. કેટલા સમયમાં કવર કર્યું? તો સર ધારી લો કે આ સમય છે ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી. સર એનું સૂત્ર આખું સાબિત કરીશ L/2m. L જેને કહેવાશે કોણીય વેગમાન. L ને શું કહેવાશે બેટા? કોણીય વેગમાન. અને m એટલે દળ. તો સરસ મજાનું તમારી પાસે સૂત્ર તૈયાર છે. અને આ હંમેશા કેવું હોય બેટા? અચળ. ક્યારેય ના બદલાય, અચળ જ રહે. તો વિધાન સેટ કરો. જો હજી કહું છું, મને ઇન્ટરેસ્ટ એમાં છે કે તમે શબ્દોને સમજી લો પ્રોપર. તો કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા. કોણ કોને? તો કે કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા. જોડતી રેખા. હવે મજા પડશે, સાંભળજો. સમાન સમયમાં સમાન ક્ષેત્રફળ કાપે છે. ફરી ટી એટલે કોણ? આપણો સમય. સમાન સમયમાં એ એટલે કોણ? સમાન ક્ષેત્રફળ કાપે છે. જો તમે સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ કાપે છે એટલે આંતરે છે. તો મસ્ત બીજા નિયમનું વિધાન પણ પાક્કું થઈ ગયું કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયમાં
સમાન ક્ષેત્રફળ કાપે છે. બોલો તૈયાર? યાદ હશે, આને ક્ષેત્રીય વેગ કહેવાય. એનું પારિમાણિક સૂત્ર મેં શીખવાડ્યું છે, એકમ શીખવાડ્યું છે. ડન. ત્રીજું, સર તમે આ વિધાન મસ્ત તૈયાર કરાઈ કાઢ્યું તું, ટી સ્ક્વેર ચલે છે એ ક્યુબ. વિધાન, કોઈ પણ ગ્રહના આવર્તકાળનો વર્ગ એ તેણે રચેલા દીર્ઘ, વૃત્તીય, અર્ધ, દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. અર્ધ, દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. તમે જો કેટલું સરસ, આ સૂર્ય આપણો સરસ મજાનો, જો હેન્ડસમ, મસ્ત છે, તેજસ્વી સૂર્ય. અને આપણી પૃથ્વી ભ્રમણ કરે છે, જોઈ શકાય છે. સર મજા પડી ગઈ, તમે 3 નિયમ મોઢે કરાયા, બહુ અગત્યના. સર આ ચેપ્ટરના એવા કયા ટોપિક છે જે કરવા જોઈએ? તો આપણી પાસે અત્યારે સમય ઓછો છે, પણ હું જે અત્યારે કરાઈ રહ્યો છું એને સરસ કરજો. અત્યારે જે બોલું છું, જેના 12મા ધોરણમાં સૌથી વધારે મહત્વ છે, જે એફ ચલે છે m1 m2 upon r², જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીશું. ચલે છે દૂર કરશો એટલે તમે લખશો g m1 m2 upon r². બેટા અત્યારે તમને લાગશે કે સર અમને શું સમજાઈ રહ્યા છે, આખું ચેપ્ટર બહુ લાંબુ છે, પણ હું એવું ઈચ્છું કે તમે એક થોડી વસ્તુઓ ક્યાંક લખી રાખી હશે, તો આ ચેપ્ટર જેમ જેમ ભણશો એમ સરસ તૈયારી થશે. અને જે દીકરાઓને આ ચેપ્ટર સરસ તૈયાર થઈ ગયું છે, ચાલી ગયું છે કોચિંગમાં, તો એની માટે એક સરસ રિવિઝન સાબિત થશે. તો જુઓ, આનું વિધાન એક્ઝામ લક્ષી ફરી બોલું છું, મોસ્ટ આઈએમપી સવાલ 12મા ધોરણમાં આ જ સવાલ આવવાનો, આ જ રીતે આવવાનો, પણ નામ બદલાઈ જશે, કુલમનો નિયમ. તો આર્યો નિયમ જો, વિશ્વમાં દરેક પદાર્થ બીજા પદાર્થ પર એક પ્રકારનું આકર્ષી બળ લગાડે છે. એટલે કે વિશ્વમાં પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે, કે આવો વિશ્વમાં પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. બંને વચ્ચે લાગતું આ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં, ફરી તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળની દિશા તેમને જોડતી રેખા પર હોય છે. આ જોડતી રેખા પર હોય છે. બેટા કોઈ પણ ભોગ્યા વિધાન તૈયાર કરવું પડશે. ચલો વિધાન હું ખસી જાઉં છું, એકવાર સરસ જોઈ લો. વિશ્વમાં પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર એક પ્રકારનું આકર્ષી બળ લગાડે છે. બંને વચ્ચે લાગતું આ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની રેખા તેમને જોડતી રેખામાં હોય છે. બેટા હું એવું કહીશ, ચલે છે દૂર કરો એટલે જી ને યાદ રાખજો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય. ફરી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, એનું મૂલ્ય સમગ્ર બ્રહ્માંડમાં અચળ છે, ક્યારેય નહીં બદલાય. એની વેલ્યુ કેવી? સર વેલ્યુ મોઢે કરી દો, 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર. આને તૈયાર કરી દો બેટા, દરેક દાખલામાં આવવાનું છે. સર નંબર 2 એકમ પાક્કો થઈ ગયો. પારિમાણિક સૂત્ર સર બની શકે કે અલગ અલગ એક્ઝામમાં આના પારિમાણિક સૂત્રો તમને જોવા મળે. સડન તો સર સ્મોલ જી એટલે શું હતું? તો હવે હું એવું કહીશ કે તમારે જ્યારે આને સરસ તૈયાર કરવું હોય તો સ્મોલ જી અને કેપિટલ જી ની વાત પણ કરી દો. કેપિટલ જી અને સ્મોલ જી, આનો મને તમારે તફાવત ક્લાસમાં બતાવવાનો. તફાવત બનાવવા માટે પહેલા તો બંનેની ઓળખાણ આપી દો, બંનેના મૂલ્યો કહી દો, એકમ કહી દો, પારિમાણિક સૂત્ર કહી દો, અને કોણ કોની ઉપર આધાર રાખે છે. કોણ આધાર નથી રાખતું, કોણ આધાર રાખે છે, તો કઈ રીતે રાખે છે. બોલો ફાવશે બેટા? ડન સર. હવે આપણા મગજમાં
આ કન્સેપ્ટ બહુ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. ડન છે સર. કેવું દેખાય? તો જો હું તમને એટલા માટે કહું છું, આ આપણું સૂર્ય, આ આપણી પૃથ્વી. જો આ બંને એકબીજા ઉપર બળ લગાડે તો આના સૂત્રો લખતા શીખજો. F બરાબર G. ચલો આ કોણ છે? ફરી બોલું છું, સૂર્ય. તો સૂર્યના દળને ms કહેવાય. આ કોણ છે? પૃથ્વી. તો પૃથ્વીના દળને me કહેવાય. અને બંને વચ્ચેનું અંતર r છે તો r². બોલો ડન છે સર? તૈયાર. તો એવું અહીંયા જુઓ ને કે આ આપણી સરસ મજાની પૃથ્વી અને તમે આ જે દોરી રહ્યા છો આ છે ચંદ્ર. ડન સર. તો ચંદ્ર પણ આવી રીતે એકબીજા ઉપર બળ લગાડી શકે? હા, એ બી લગાડે. તો આની માટે સૂત્ર લખવા જાઓ તો F બરાબર G, માસ ઓફ અર્થ, માસ ઓફ મૂન, અને બંને વચ્ચેનું અંતર ધારી લો કે r છે. હું ખાલી સિમ્બોલ બદલું છું, r છે તો r². બોલો રેડી બેટા? આ દરેક જગ્યાએ સૂત્ર આવવાનું છે. હવે અહીંયા તમારે કેટલી વેલ્યુ યાદ રાખવી જોઈએ? સર કોઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રિપેર કરો એ પહેલા કેટલીક વેલ્યુ યાદ રાખવાની. જેમ કે માસ ઓફ સન, માસ ઓફ અર્થ, રેડિયસ ઓફ અર્થ. આ ક્યારેય ના બદલાય, આને યાદ રાખી જ દો. અને એટલા માટે બહુ જ પાક્કું કરી દો. ચલો, માસ ઓફ સન 2 × 10⁻30 કિલોગ્રામ. માસ ઓફ સન એને આપણે કહીશું સૂર્યનું દળ. બોલો, સૂર્યનું દળ ક્યારે બદલાય નહીં. માસ ઓફ અર્થ 6 × 10⁻24 કિલોગ્રામ. સર એ પણ ક્યારે નહીં બદલાય? એ પણ ક્યારે નહીં બદલાય? સર એ બી ડન. સર રેડિયસ ઓફ અર્થ એટલે એને કહેવાશે 6400 કિલોમીટર. એટલે 6400 કિલો એટલે 10⁻3 મીટર. એટલે ઘણી જગ્યાએ 64 × 10⁵ મીટર હોય. બોલો, ક્લિયર છે? સર ડન. આપણા મગજમાં આટલું આવડી જવું જોઈએ. અને હવે નેક્સ્ટ સેશનમાં ગુરુત્વ પ્રવેગ અને એની શોર્ટકટ શીખવાડીશ. ડન છે? જોઈ લો બેટા આટલી વસ્તુ.